નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સાયબર ફ્રોડના કિસ્સા વધતા પોલીસ બની સતર્ક। વિવિધ 192 ફરિયાદમાં ગયેલ ₹305 કરોડના સ્કેન્ડલમાં 5 આરોપીની ધરપકડ કરતું સાયબર ક્રાઇમ। સ્વદેશી વસ્તુઓના વેચાણની જાગૃતિ અર્થે વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢથી જામવાડા સાયકલિંગનું કરવામાં આવ્યું આયોજન। 105 કિલોમીટરના રૂટ ઉપર સૌરાષ્ટ્રમાંથી 535 સાયકલ વીરો જોડાયા। હું હંમેશા વકીલોની વચ્ચે રહેનારો માણસ છું। વકીલોના પ્રશ્ન અને પરીક્ષા અંગે સતત જાગૃત રહેવાનો કોલ આપતા બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયા। અને ચોકી સોરઠના 2 તરવરિયા યુવાનોએ કાજુ પ્રોસેસિંગ યુનિટના માધ્યમથી 400 કરોડનું ટર્નઓવર પાર કર્યું। અન્ય યુવાનોને પ્રેરણા આપી સોરઠમાં સ્ટાર્ટઅપની અનોખી સિદ્ધિ। આ તમામ સમાચાર આપણે વિગતવાર અહેવાલ સાથે જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।